जय माताजी नमस्कार केम छो मित्रों बधाई मजामां ज आने वाले આજનો બ્લોગ અહીંથી ચાલુ છે પછી સ્વાગત છે તમારું ફરી રહીને સવારમાં વાડી આવી ગયા વાત કરીએ મિત્રો તો કામમાં હજી પૂરું નથી અડધે જ ભેગા છે આપણે અડધા ભેગા છે ને 7 તારીખ થઈ ગઈ છે આજ પણ વરસાદની આગાહીનું જે દિવસ છે આ છેલ્લો દિવસ છે તો 12 તારીખ લગીનું છે પણ 5, 6 ને 7 3 દિવસની બહુ આગાહી અત્યારે છેલ્લો દિવસ છે ત્યાં જાંફલું જેવું વાતાવરણ છે એટલે કે વાદળછાયા જેવું વાતાવરણ છે તડકો આવે ને જાય એટલે વરસાદ જેવું આકર્ષણ કરે છે ને આઈ થિંક કરીને આપણે અડધાથી પોણા ભાગનું પોળું બાકી ને અડધાનું અડધું એમ કંઈક અડધું નીકળી ગયું છે ને ખેપાનું કામ પાછું પણ આપણે ચાલુ કરી દીધું છે ને 1.5 દિવસ થોડુંક કામ આવી ગયું હતું બીજું આડું ને કાલની વાત કરીએ તો ભૂકાન ઢગલા ઢાંકવામાં ને એમાં જ રહીએ આપણે ભૂકાન ઢગલા ને એવું બધું ઢાંક્યું 2 ઢગલા ઢાંક્યા કે લગભગ ગામના પબ્લિક કે પર ગામના પબ્લિક ને બધું બિચારા ખેડૂએ એ જ કર્યું છે ભૂકાન ઢગલા ઢાંક્યા કોઈ તાલપત્રી લીધી કોઈ કાગળ લીધા કાંઈક જેમ તેમ ઢાંક્યા કેમ કે હજી કોઈએ ઘરમાં કે રૂમમાં ગોડાઉનમાં ભર્યા નથી ને આ કમોસમી વરસાદે તાકી પડ્યો એટલે બધે અમદાવાદ ને બધે પડ્યો જ છે ભાવનગર આમ તો કે આમ પડ્યો છે આમ સોમનાથ બાજુ પડ્યો આમ દ્વારકાથી ને આ બાજુ ગમે છે દ્વારકા સાઈડ બધે વરસાદ પડ્યો હોય એ રીતના અગડાટી બોલાવે છે તો ચાલો વિડીયો આપણે નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે તો 12:30 જેવો થવા આવ્યું છે ટીટોળીના ઈંડા એટલે કે ટીટોળી ઈંડા સેવ હતા ને મહિલા હે ને એ આપણે આડા આવ્યા છે જાહમાં હું તમને બતાડું કેમ કંઈક કરીને ઈંડા હે ટીટોળીના ઈંડાની વાત કરીએ ને તો બરાબર જો સેમ હે ને આગલા વીનના અંતરમાં જ બરાબર વચ્ચે આવે છે એટલી જગ્યા આપણે મેલી દેવું કે ખેડી નાખશું એવું હવે આપણે વિચારશું એટલે ભલે ને તાલે હું તો કહું મેલી જ દેવી જોઈએ જગ્યા આપણે એટલી જગ્યા રહી જાય કદાચ ખરાવાર એટલે 2-3 આમ પીક આપણે નડે નહીં ને ટીટોળીના ઈંડાની અણીઓની વાત કરીને અણી આમ લંબચોરસ હોય લંબચોરસ ને લંબ ત્રિકોણ જેવા હોય એટલે કોણના કે કોણ એના જેવા હોય ઈંડા તો 4 આમ અણીઓ હોય ને જમીનની એટલી દિશામાં છે ઉપરની દિશામાં કે ત્રાણી બાંગી છે નહીં એટલી દિશામાં છે ને આવી રીતના કંઈક ટીટોળી ઈંડા મળ્યા છે ટ્રેક્ટર આપણું જોઈએ બરાબર સિદ્ધાંતમાં જ છે જો છે આટલી જગ્યા આપણે મેળી દેવું જેથી કરીને આપણે બચાવ ઈંડા ન થઈ શકે ટીટોળી ટેં કરતી આમ વહી ગઈ છે એ જમવા પણ આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે તો ખાવા જાવ ઘરે હેઠા ઉપર તો એકાદો 2 ગોથું મારશું એ ટીટોળી આમ જો સામે વહી ગઈ તમને દેખાય કદાચ ના દેખાય તડકો આવે ને એની હિસાબે એટલે ઝીણી આમથી ટીટોળી એવું ફલે વહી ગઈ છે તો પછી ને હાલમાં કેવડા માથું બહુ મોટો પાણો નીકળો છે હવે ને એની સાઈડમાં કરી નાખીએ ટીપાની મદદથી બહુ જબરજસ્ત દેખાય છે આમાં દેખાતો જ છે તમને મિત્રો ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો ને આદર પણ વધવા લાગ્યો હોય ને આમ જો ઘાટું થઈ ગયું ફૂલ ને છાંટા તમને દેખાડજામાં વરસાદ ચાલુ જ છે તે કોક છાંટા આવી રહ્યા છે હા ને આપણે જ્યાં લગી બહુ ના આવે ને ત્યાં લગી નાખવાનું છે ને આમની તો ફૂલ આદર છે જ્યાં આમની પેલા આમ હાઈલો જ આવે ને માટીની પણ સુગંધ આવે ઠંડો પવન ફૂલ આવે છે આ બધું એરિયામાં ચાલુ જ છે ઝાડવા જોલી બાજુ ભાગમાં આપણે થોડાક જોલમાં એટલે તમને ઓછો દેખાય આમાં જો વરસાદ અત્યારે કોક છાંટો ચાલુ થઈ ગયા છે ને આ બાજુથી જો વરસાદ આવેલો આવે તમને હાલમાં દેખાતો જ છે
ચારેકોર કોઈ પણ દિશામાં જાઓ તમે તો ભરપૂર માત્રાની અંદર એને આદર છે. આ રિલાયન્સ કંપની જે આ કાળો પાલ દેખાય ને દુકાન ઢગલો એની પાછળની સાઈડમાં રિલાયન્સ કંપની 15 કિલોમીટર 14 કિલોમીટર દૂર પડે અમારા અહીંથી 13-14 12 થી 13 ને બધી કોરા જેમ કરે તમને નજર પડે એમ કરે હે ને આદર થઈ ગયા વરસાદમાં. આમ પણ આથમની સાઈડમાં જ્યાં તુંગા અને તુંગી ગયા એની ઉપર પણ ભરપૂર માત્રાની અંદર આદર થઈ ગયા. જે વરસાદ ચાલુ થયો નથી છાંટા એમ કે ગાજે હે ભયંકર આ બાજુ ઉગમણી સાઈડમાં લાલપુર કોરા ભયંકર માત્રાની અંદર ગાજી રહ્યો છે અત્યારે હાલમાં વરસાદ. હવે આવે કે ના આવે કે બહુ ખાસ કંઈ ના આગળ બાકી ગાજે હે સારો ને આદર પણ સારો થઈ ગયો ચારેકોરા ને આપણે ફૂગમાં ફૂગાઈ ને વાંથી લીધું હતું થોડુંક આગળથી જો ઓલું કાળી આ ઢગલી કાળી દેખાય એને ને આગળની કાળી ઢગલી દેખાય ને પીન પાડી એને ત્યાં હતા ત્યાંથી લીધું અહીંયા ફૂગાય બહુ પછી ને હજી પોલો પણ હેઠાનો લાહો લા હે. મિત્રો વરસાદ ભયંકરની રીતે અત્યારે ચાલુ છે. અત્યારે 2 ગજબનો વિડીયો પણ આપણે બનાવવા નહીં છીએ એવું લાગે છે. વરસાદ 2 ગજબનો ચાલુ થઈ ગયો છે ને વાત જાવ દો ભાઈ. જો અત્યારે બગડાટી બોલાવી રહ્યા વરસાદ ભાઈ ભાઈ. હવે ખેડવાનું આપણું અધૂરું રહી ગયું છે ને આમ તો જો પણ હવે ઘટે ને એવો પાણી પડે છે ને આ બાજુથી આવ્યો તો આપણે કહેતા હતા ગાજ્યા ને વીજે ને 2 ગજબનો વરસાદ આવી ગયો છે ને કેમેરો પણ અત્યારે દેખાય કે ના દેખાય એવું બધું છે. પોઝિશન લો જો છે એવી રીતના કંઈક વરસાદ બગડાટી બોલાવે છે. કમોસમી વરસાદ ગોજારાને મોં બારો ભાઈ કંઈકના ડૂચા બગાડ છે ને કંઈકના ઊભા પાક બગાડશે. તલ છે, ઉનાળુ બાજરી છે, મગ છે, એવું બધું ચોરી છે એવાને બહુ ભયંકર નુકસાન કરે. અત્યારે જો ત્યાં ચાલુ જ છે હાલમાં. આપણે અહીંયા ઊભા રહી ગયા છીએ. હવે આમાં કેવું કંઈક હાલશે જો અત્યારે થોડોમાં કેમેરામાં જાય ઓલી થઈ ગઈ એટલે પાછો પણ કેમેરો આપણે લઈ નાખી. હા જો જે પાણી પડે અત્યારે હાલમાં કંઈ ઘટે ને એવું. વાણીમાં હાલમાં પીંડા ભરવા એટલે આપણે બહાર નીકળી ગયા છીએ. એનું કારણ કે વરસાદ જો એટલો આવી ગયો ને હજી ચાલુ જ છે, બંધ નથી થયો. જો જાય ઘરે ને આદર પણ બહુ છે. આ બાજુ બધી કોર આદર ફરતી કોરા એટલો જ છે. વરસાદ ચાલુ જ છે આપણે આ બાજુ. આમ આપણે આવ્યો પણ થોડોક ઓછો આવ્યો. જ્યાં કોરા ધૂળના પોળા ઉપાડે છે પણ આ બાજુના એરિયામાં બહુ છે ને આપણે પછી ખેપા હાંકતા ને ઘરે આવતા રહ્યા. તમને હું બતાવી દઉં હાલમાં જો અંદર કંઈક વરસાદ ચાલુ ધીમો હધીરો. નુકસાન તો સમજણ કે થવાનું જ છે તો ફાઇનલ જ છે. હવે કિસ્મત આપણા ખેડૂના જે કંઈ નુકસાન થાય તલમાં, બાજરીમાં, મગમાં, ચોરીમાં બરાબર એવી વગેરે વસ્તુ ઉનાળુ પાકમાં નુકસાની થાય એમ છે. અમુકને ઉનાળુ માંડવા પણ પાથરે હશે, ચીકોરી પણ પાથરે હશે, બધામાં નુકસાની તો છે જ. તે નવી રીતના જ અત્યારે કંઈક ચાલુ થઈ ગયો છે. પહેલાં છાંટા આવ્યા હતા રેડો ને પછી ધીમે હતીરો એક જ ધારો જાણે ના મંડાણી મેં કહેવાય એવો મંડાણી મેં ચાલુ થઈ ગયો છે.